આજે આ ગાય અને અશ્વો જે નિરણ ખાઈ રહ્યા છે એમાં તમને કાંઈ નવીન નહીં લાગે, પરંતુ એક નાની એવી વાત કરું તો દાખલા તરીકે કોઈએ ભજીયાનો પ્રોગ્રામ કર્યો હોય અને પોતાની વાડીમાંથી લસણ, મેથી, કોથમરી લીધી હોય તો એમ કે ઘરની વાડીનું છે, બાકી ઉત્પન્ન બધું વાડીમાં જ થાય છે. એવી રીતે આજે મારી માટે પણ એક આનંદની વાત એ છે કે અશ્વો નિરણ ખાઈ રહ્યા છે, ગાય નિરણ ખાઈ રહી છે, પરંતુ આ ઘરની વાડીની છે. જીવનમાં પહેલીવાર ઘરની વાડીની નિરણ આજે મારા ઘોડા અને મારી ગાય ખાઈ રહ્યા છે. કારણ કે મારા મોટા ભાઈએ જે ખેડૂત ખાતેદાર થયા અને એની વાડીમાંથી એટલે કે મારી પોતાની વાડીમાંથી આજે પહેલીવાર નિરણ વાઢી અને લઈ આવ્યો છું અને આજ મારા ગાય માતા અને મારા અશ્વો ખાઈ રહ્યા છે. તો બસ મા ભગવતીની આવી જ મારા પરિવાર પર મેર રહે અને અશ્વોને કદાચ ટેસ્ટ અલગ આવતો હોય કે ન આવતો હોય, પણ ખાઈ રહ્યા છે એ અને ટેસ્ટ મને આવી રહ્યો છે, કારણ કે આજે ઘરની વાડીની નિરણ છે.